નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। લોકસભાની ચૂંટણીને લઈને CR પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। અમદાવાદમાં યોજાયેલી બૃહદ બેઠકમાં કાર્યકરો સમક્ષ CR પાટીલનું નિવેદન અને સતત ભાજપ જ્યાં ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને એક્શનમાં જોવા મળી રહી છે તેવામાં CR પાટીલનું કાર્યકરો સમક્ષ નિવેદન। તેઓએ કહ્યું કે મારી લોકસભાની ટિકિટ પણ નક્કી નથી। આ નિવેદન CR પાટીલે કર્યું છે। પાટીલના સૂચક નિવેદનથી ભાજપમાં અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ વાત કરી રહ્યા છે। કિંજલ, એક તરફ CR પાટીલની ગુજરાતમાં ભૂમિકા, જેની મહત્વતા શું છે તે આપણે સૌ જાણીએ છીએ અને ખુદ પક્ષ પણ જાણે છે, પણ તેની વચ્ચે જ્યારે આ નિવેદન CR પાટીલ કરે છે, કઈ રીતના સંકેત અને શું તર્ક વિતર્ક? જે દેખો, ખૂબ જ સૂચક નિવેદન કરવામાં આવ્યું છે। CR પાટીલ દ્વારા ખૂબ જ સૂચક નિવેદન કરવામાં આવ્યું છે। તેમને કહેવામાં આવ્યું છે, ગઈકાલે તેમણે હળવાશના મોડમાં આખી વાત કહી હતી કે મારી પણ ટિકિટ નક્કી નથી। પરંતુ શિવાની, આ વખતે પેટર્નની વાત કરવામાં આવે તો ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતા પહેલા લોકસભાના તમામ જે કાર્યાલય છે તે શરૂ કરી દીધા છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો જે કાર્યક્રમ છે તે એક બાદ એક આપવામાં આવી રહ્યા છે। પેટર્ન બદલાઈ છે। અત્યાર સુધીમાં સરપંચ સંમેલન કરવામાં આવતા હતા, આ વખતે સરપંચોને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે। તમામ વિપક્ષમાંથી એવા લોકો કે જે વોટિંગમાં વધારો કરી શકે એવા તમામ જે લોકો છે તેમને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે। આવતીકાલે હજુ 2000 લોકો ભાજપમાં જોડાવાના છે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હંમેશા નવા પ્રયોગો છે તે થતા હોય છે। કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જોવામાં આવ્યું હતું કે 70% નો રિપીટ થિયરીનો અમલ હતો, તે કરવામાં આવ્યો હતો। વિધાનસભામાં પણ અનેક નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું। તમામની વચ્ચે હળવા ટોનમાં વાત ભલે ભાજપ પ્રદેશ પ્રમુખે કરી છે કે મારી પણ ટિકિટ નક્કી નથી। એનો મતલબ એ છે કે ગુજરાતમાં 26માંથી 26 જીતવાનો ભાજપનો તો લક્ષ્યાંક છે, પરંતુ 26 વર્તમાન સાંસદો છે તેમને જ ટિકિટ મળશે તે વાત નક્કી નથી। એ ઈશારો ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે, કેમ કે છેલ્લા કેટલા સમયથી સાંસદોના જે પરફોર્મન્સ છે તેનો પણ રિપોર્ટ હતો, તે પણ લેવામાં આવ્યો હતો। તેની સાથે સાંસદોની કામગીરી છે તે તો બની શકે કે આગામી સમયમાં કોઈ પ્રકારની થિયરી છે તે આવી શકે છે, કોઈ ચાવ છે તે બદલાઈ શકે છે, નવા ચહેરાઓને પ્રાધાન્ય મળી શકે છે। 50% મહિલા અનામતની વાત કરવામાં આવે છે। હાલાકી તેને કાયદો બનતા હજુ વાર લાગશે, પરંતુ ગુજરાતની અંદર બની શકે છે કે તે પણ અમલ થઈ શકે છે। તો આવા અનેક સ્પેક્યુલેશન્સ છે। અને જ્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 156 બેઠકો જીતવાનો જે શ્રેય છે ક્યાંક ને ક્યાંક ભાજપ પ્રદેશ પ્રમુખની જે રણનીતિ હતી તેને લીધે હતું। જે પ્રકારની પેજ પ્રમુખની વાત કરવામાં આવી હતી અને ગત લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી જીતનારી જો કોઈ લોકસભા હતી તો એ નવસારી હતી, પરંતુ પ્રદેશ પ્રમુખની તે ભૂમિકામાં છે અને એ કહી શકાય કે પાણી પહેલા પાળ બાંધવાની વાત માનવામાં આવે છે। ભાજપ CR પાટીલની જો વાત કરવામાં આવે તો તેમને લગભગ ટિકિટ તેમની કન્ફર્મ જ છે, પરંતુ 26 જે સાંસદો છે તે ફરીથી ઉમેદવાર બનશે તે કન્ફર્મ નથી। અને કદાચ એ તરફનો જે ઈશારો હતો એ સાંકેતિક ભાષામાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકર્તાઓને કર્યો તો અમદાવાદની બેઠક હતી, સ્વાભાવિક રીતે આ જે વાત છે તે અમદાવાદ પૂર્વ પશ્ચિમના જે સાંસદો છે તેમને લાગુ પડે છે, કેમ કે જ્યારે ગાંધીનગર લોકસભાનું જે ઓફિસનું ઉદઘાટન હતું કાર્યાલયનું, ત્યારે એવું સ્પષ્ટતાથી CR પાટીલે કહ્યું હતું કે અમિત શાહની લોકસભાના જે કાર્યાલય છે તેનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક ઈશારાઓ આપવાનું અને જે કહી શકાય કે જે હોમવર્કની સાથે સાથે મેન્ટલી કરવાની જે વાત છે તે અત્યારે જોવા મળી રહી છે। આપનો જે દેશભરનો લક્ષ્યાંક 400 નો છે, પરંતુ 400 ની પહેલા જે એક ફેરફારો કરવાના છે, એક ફેરફાર જે જોવા મળશે તેના સંકેતો છે અત્યારે મળી રહ્યા છે। બિલકુલ કિંજલ, તો CR પાટીલની એક શૈલી પણ રહેતી હોય છે, તેઓ ઘણી બધી બાબતો આ જ રીતના નિવેદન થકી આડકતરી રીતે પણ કહી દેતા હોય છે। ત્યારે ભાજપ કે જે નો રિપીટ થિયરી અને નવા ચહેરાને ટિકિટ આપવા માટે પ્રખ્યાત છે, ત્યારે CR પાટીલનું આ નિવેદન આવનારા સમયમાં સૂચક પણ સાબિત થઈ શકે છે।